ભાભી આરતી, આવો. બધું ઠીક છે ને? લગન સારા રહ્યા ને? હા, બધું સારી રીતે થયું. કેમ ડલ લાગે છે? ભાભી શું? મારે કંઈક કહેવું છે. બોલ ને, શું થયું? અંદર આવો ને. શું થયું? બોલ ને. આવો ભાભી. ભાભી હા ભાભી મારા ટ્યુશન ટીચર છે ને, હા, એમણે મારા ડ્રેસ ચેન્જ કરતો વિડીયો લીધો છે. એવું છે કે? વોટ્સઅપમાં મોકલીને 5 લાખ ના આપ્યા તો નેટ ઉપર મૂકી દેશે. મને ખબર નથી શું કરું. તું સાચું બોલે છે કે? હા ભાભી. આટલો ખરાબ માણસ છે? હા ભાભી, તું રડ નહીં. મને સમજાતું નથી શું કરું. ચિંતા નહીં કર. મારી એક સ્કૂલ ફ્રેન્ડ છે, એ હવે પોલીસ બની ગઈ છે. એને ફોન કરીને આ વિશે પૂછું છું. ઠીક છે ભાભી. તું આ બ્લેકમેલ માટે ડરીશ નહીં. ચિંતા નહીં કર, હું આવી ગઈ છું. હું જોઈ લઈશ. ઇન્સ્પેક્ટર કવિતા છે કે? બોલ રે મીનાક્ષી, તું બિઝી છે કે? 2 મિનિટ માટે વાત કરું? હા બોલ ને. તું કેમ છે? હા, હું ઠીક છું. શું થયું? કેમ મને કોલ કર્યો? મને થોડી પ્રોબ્લેમ છે, એટલે તને ફોન કર્યો. બોલ ને, શું થયું? વાત એમ છે કે મારા હસબન્ડની બેન છે ને, એનું નામ આરતી છે. એની ટ્યુશન લેવા માટે એક શિક્ષકને રાખ્યા હતા. એણે આરતી જ્યારે ઘરમાં એકલી હતી ને, તો કપડાં બદલતી સમયે વિડીયો લઈને તેને 5 લાખ આપો એમ કહીને બ્લેકમેલ કરે છે. તો આ જ છે પ્રોબ્લેમ. હા યાર. હું જોઈ લઈશ, તું ચિંતા નહીં કર. હા ઠીક છે યાર. આરતીને કે ઘબરાય નહીં. હા ઠીક છે. એને છોડતી રહી. પ્લીઝ જલ્દી કરજે, પછી ફોન કરીશ. ઓકે? ઓકે યાર. તું આના વિશે ચિંતા નહીં કર, ઓકે? જ્યારે પણ મુસીબત આવે આવું રડવાનું નહીં. મારી ફ્રેન્ડ છે ને, એ બધું જોઈ લેશે. એને અરેસ્ટ કરીને એ વિડીયો લઈ લેશે. ઠીક છે ને?